વાઇટલ ફોર જાગરણ હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામની યુટ્યુબ ચેનલ વાઇટલ ફોર શ્રીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મૃત્યુ જીવનનું એક અનિવાર્ય અંગ. મૃત્યુ એક રહસ્યમય રહ્યો છે અને ઘણા બધા લોકોએ મૃત્યુને જાણવાની કોશિશ પણ કરી છે. તો આજે પણ કાંઈક આપણે એવી ચર્ચા કરશું મૃત્યુને થોડુંક વધુ પડતું જાણવાની. મૃત્યુ શું છે? કૃષ્ણ ભગવાને એમ કીધું છે ગીતામાં કે મૃત્યુ એ અંત નથી પણનો એક વિશ્રામ છે. મૃત્યુ એક અનંત યાત્રાની એક વિરામ છે, પોઝ દબાવેલો છે. એક આયામમાંથી બીજા આયામમાં જવા માટેની એક સ્ટેપ છે. પણ જ્યાં સુધી આપણે પૃથ્વીલોકનું આ ભૌતિક જીવનને જ સત્ય માની છે ત્યાં સુધી મૃત્યુ આપણા માટે એક પ્રકાર પણ છે અને મૃત્યુ એક ડરાવની ચીજ છે અને એક ખતરનાક રીતે આપણે ભાંગી નાખતી પણ ચીજ છે. એટલે મૃત્યુનો ભય દરેક વ્યક્તિને હોય છે, નાનાને મોટાને સર્વને મૃત્યુનો ભય હોય છે. અને પાછું દરેક વ્યક્તિ એવી રીતે જીવન જીવે છે કે જાણે આપણું મૃત્યુ આવવાનું જ નથી. પણ જીવનની સચ્ચાઈ છે, જ્યારે પણ આપણો જન્મ થયો ત્યારે મૃત્યુની ઘટના નિર્ધારિત થઈ ગયેલી હતી. તો શું મૃત્યુને ટાળી શકાય છે? લગભગ નહીં, પણ મૃત્યુને સુધારી શકાય છે. તો મૃત્યુને સુધારવું એટલે શું? આપણે ઘણી બધી એના વિશે વાતો સાંભળી હશે કે મરતી વખતે ભગવાનનું નામ લેવું, ભગવાનમાં ધ્યાન લગાડવું, આ કરવું તે કરવું, બધા કહે છે. પણ જ્યાં સુધી મેં જાણ્યું છે ત્યાં સુધી આપણી અંદર હોશ રહે અને સભાનતા, કોન્શિયસનેસ રહે તો મૃત્યુ ગમે એ સ્વરૂપે આવ્યો હોય પણ મૃત્યુ એક ઉત્સવ બની શકે અને અનંતની યાત્રા માટે એક મહત્ત્વનું કદમ બની શકે. જ્યારે આપણા સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે આપણા ઇમોશન્સ, આપણા અહેસાસને દુઃખ પહોંચે છે. કારણ કે આપણે સાથે કામ કર્યું હોય છે, સાથે રહ્યા હોઈએ છીએ, એકબીજાને માણ્યા હોય છે, વાતચીત કરી હોય છે, આપણી ભાવનાઓ જોડાયેલી હોય છે, આપણા અહેસાસ જોડાયેલા હોય છે અને ભૌતિક જીવનની જે અમુક ઘટનાઓ છે, આર્થિક ઉપાર્જન, પરિવારને સાચવવો, સંભાળવો, વ્યવહાર ચલાવવા, આ બધા એની અંદર એનો એક સહયોગ રહેલો હોય છે. અને અચાનક જ એ વ્યક્તિ આપણા જીવનમાંથી ચાલી જાય એટલે એક આંચકો આવે છે અને આપણા જીવનમાં એક ટ્રેજેડી આવે છે. દરેક વ્યક્તિને ખબર પણ છે કે આ એક નશ્વર જીવનની અંદર મૃત્યુ એક વાસ્તવિક ઘટના છે, છતાં પણ આપણે ભયભીત છીએ. તો મૃત્યુથી ભયભીત થવાને બદલે જો આપણે મૃત્યુને જાણવાની કોશિશ કરીએ અને મૃત્યુ વખતે કઈ ટાઈપનું સ્ટેટ ઓફ માઇન્ડ ક્રિએટ કરવું એવું જો આપણે શીખી લઈએ તો વધુ સારું થશે. હમણાં જ નજીકના જ ભવિષ્યમાં લગભગ 2-3 વર્ષ પહેલાં અમારો એક કઝિન ભાઈ છે, એમનો એક જુવાન દીકરો મૃત્યુ પામ્યો હાર્ટ એટેકથી. એના પછી હમણાં ગઈ ફેબ્રુઆરી 2025માં મારી દીકરીની સાસુ એટલે અમારી વેવાણ એ પણ એક કેન્સરની બીમારીથી મૃત્યુ પામ્યા. અને હાલ હમણાં જ 8મી મે 2025ના રોજ અમારા એક સંબંધિત ભાઈની અંદર એક જુવાન છોકરો 44 વર્ષને ઉંમરે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો. મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે અને ગમે સ્વરૂપે આવી શકે છે અને ગમે ઉંમરમાં આવી શકે છે. મૃત્યુ વખતે એક આપણી બીજી પણ એક માન્યતા હોય છે, જો કે આપણે સાંભળેલું છે, આપણી પાસે કોઈ પ્રૂફ નથી, પણ છતાંય ઘણા કહેતા હોય ને કે મૃત્યુ પછી ત્યાં જઈને ચિત્રગુપ્તનો ચોપડો આવે ને ત્યાં પછી હિસાબ કિતાબ થાય ને પછી પાપ પુણ્ય, સ્વર્ગ નરક વગેરે વગેરે જે થવાનું હોય થાય એમ. તો શું ખરેખર આ કોઈ ચિત્રગુપ્તનો ચોપડો હશે? યા તો એ ચિત્રગુપ્તનો ચોપડો કીધો અને આપણે કંઈક બીજું સમજ્યા, અથવા તો ચિત્રગુપ્તના ચોપડાને આપણે વાસ્તવિક અર્થ નથી સમજી શક્યા. તો આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરશું
કે એક્ઝેક્ટ ચિત્રગુપ્તનો ચોપડો એટલે શું અને એની કઈ પ્રકારની પ્રક્રિયાઓ છે અને એ આગળની ગતિ માટે અને નવા આયામમાં જવા માટે એ ચિત્રગુપ્તનો ચોપડો શું છે અને એ શું થાય છે એના વિશે પણ આપણે થોડીક જાણકારી મેળવશું. હા, તો આ વાત છેડવાનો મતલબ એટલો થયો કે અમારા અહીંયા વાઇટલપુર જાગરણની અંદર દિવ્ય જીવન એક શરૂઆત એવા જેવા સેમિનારો થાય છે, એને અલગ અલગ સેમિનારો થાય છે. અહમ બ્રહ્માસ્મિ, તો એની અંદર અલગ અલગ ટોપિક ઉપર ચર્ચા થતી હોય છે. તો હમણાં લગભગ 2 મહિના પહેલાં અમારા સેશનની અંદર એક મૃત્યુ વિશે થોડીક ચર્ચા થયેલી, જેનો અમારા વિડીયો રેકોર્ડ કરેલો છે. તો મને આજે એવું થયું કે લગભગ આ મૃત્યુનું રહસ્ય વિશેનો જે મારો વિડીયો છે એ આપણે પબ્લિશ કરવો જોઈએ અને લોકોને વધુ પડતી એમાંથી માહિતી મળે અને મૃત્યુ પડતે લોકો વધુ સભાન થાય તે હેતુથી આજે આ માધ્યમથી એ વિડીયો પબ્લિશ થઈ રહ્યો છે. મને આશા છે કે લોકો એને જોશે, મૂલવશે અને આગળ વધશે. જે માતા પિતાના ગર્ભમાંથી આપણે બહાર આવ્યા એના ડીએનએમાંથી આપણો ડીએનએ જનરેટ થયો. એટલે આપણો જે અનમેનિફેસ્ટેડ એનર્જી આપણા માતા પિતાની અનમેનિફેસ્ટેડ એનર્જી કમ્બાઈન થઈ અને એમાંથી એક નવી ડિઝાઇન બની ગઈ અને એ પ્રમાણે આપણો ડીએનએ તૈયાર થયો. એમાં જન્મતી વખતે સોલાર સિસ્ટમના ગ્રહોની જે સિસ્ટમ હતી એ પ્રમાણે એની અંદર એ આકાર રચાણો અને એની અંદર એક સ્વિચો ગોઠવાઈ ગઈ, ઓન ઓફ કરવા માટેની સ્વિચો. તો આ જન્મની અંદર આપણી અનમેનિફેસ્ટેડ એનર્જીની અંદર એ સ્વિચો ગ્રહોની કામ કરે છે અને પ્રભાવોનું કામ કરે છે. એ પ્રમાણે સ્વિચો ઓન ઓફ થાય છે અને જીવન ચાલે છે, સુખી યા દુઃખી, સફળ યા નિષ્ફળ. આપણે જેવા છીએ તેવા જીવન જીવાય છે. એમાં ઘણી બધી સંભાવનાઓ છે આગળ વધવાની, પણ આપણી બાજુમાં બિલીફોનો દાયરો છે, માન્યતાઓનો દાયરો છે અને એની આપણે કેદમાં છીએ. એટલે જે આપણી અંદર જે સંભાવનાઓ છે એ સંભાવનાઓને આપણે મેનિફેસ્ટ કરી શકતા નથી, કારણ કે આપણે એક સ્ટેટ ઓફ માઇન્ડમાં પકડમાં છીએ, એક દાયરામાં છીએ. આવું જ્યારે અમે જાણ્યું, બીજા લોકો તો બધા જાણી ચૂક્યા છે, મેં મારા જીવનની વાત કરી ત્યારે મેં આ જાણ્યું ત્યારે ખબર પડી કે માણસ સફળતા નિષ્ફળતાની આ જે બધી ચીજો છે એક એવી કોઈ માસ્ટર ચાવી છે કે જે એક ખાસ ચીજ છે અને એને જાણવી જરૂરી છે. અને એને જાણી લીધી, આખી એક સિક્વન્સ ગોઠવાઈ ગઈ કે એક જે યુનિવર્સ આમ ચાલે છે અને આવા નિયમોથી કામ કરે છે અને એ નિયમો શક્ય હોય એટલી આપણી બોડીમાં ઇન્સ્ટોલ કરી અને એને સક્રિય કરવા. અને બીજું કે કર્મ જે છે સવારથી હાં સુધી જે કરી રહ્યા છીએ એ કર્મ એક જેથી કર્મ નથી પણ એક એક્શન છે. એક્શન છે એ ફક્ત અનુભવ લેવા માટે છે. જેમ જેમ તમે જીવનના અનુભવ લ્યો એવી રીતે તમારું અંદર સેટિસ્ફેક્શન આવે અને સેટિસ્ફેક્શન જેમ જેમ આવતું જાય એવી તમારી ઓરેન્જ એનર્જી છે, ઓરેન્જ ઈચ્છા શક્તિની, એ શાંત બને. એ જ્યારે શાંત બને ત્યારે યલો એનર્જી છે ને જે એ તમારા માટે ભવિષ્યમાં જે જરૂરી હોય એવા આકારો નિર્માણ કરે. આવી રીતે હોય. પછી એમાં એક ઓટો સિસ્ટમ હોય કે તમારા જે અનુભવો તમારા જનરેટ થાય છે અને યલો એનર્જી તમને એ આકારો દેખાડે છે અને તમને એમાં પ્રવૃત્ત કરે છે અને તમારા સંપર્કમાં આવનાર મનુષ્યોને પણ એ અનુભવમાંથી પસાર કરે છે. આવી રીતે એક અનંત માયા ચક્ર ચાલે છે એમ. અને દરેક મનુષ્ય અનુભવ લેતા લેતા એક એક સ્ટેપ ઉપર ચડતો જાય અને એમ કરતે કરતે 70, 80, 100 વર્ષ આયુષ્ય પૂરું કરી ગુજરી જાય. ગુજરી ગયો એટલે એક્ઝેક્ટ એને આ જીવનમાં જે કંઈ અનુભવો લીધા છે એ નેગેટિવ યા પોઝિટિવ એના માઇન્ડમાં સ્ટોરેજ છે એ પ્રમાણે નવી ઇફેક્ટ પ્રમાણે નવો જન્મ થાય. હવે એની વાત થોડી કરી દઉં કારણ કે મને લાગ્યું કે એ વાત અહીંયા કરવી જરૂરી છે. જ્યારે આપણે મરીએ છીએ કારણ કે અનકોન્શિયસ માઇન્ડને જાણવું જરૂરી છે. જ્યારે આપણે મરીએ છીએ, હું કે તમે જ્યારે મરશું ત્યારે મૃત્યુ વખતે આપણે બધા કહે છે કે ભાઈ 1 દિવસથી લઈને 12-13 દિવસ સુધી જે આખી બધી બેસણા થાય, આ થાય, પછી 12મું થાય, પિંડ કપાય વગેરે વગેરે જે શાસ્ત્રીય બધા નિયમ છે, એનો મતલબ એટલો જ છે કે માણસ મૃત્યુ પામે ત્યારે એના ડીએનએ માંથી જે એનર્જી છૂટી પડે, અલગ અલગ પ્રકારની એનર્જી છૂટી પડી અને જેનામાંથી ડિસ્ચાર્જ થાય અને એ એક ફ્રેમ જે આપણી જે પારિવારિક ફ્રેમ હોય ને, પારિવારિક ફ્રેમમાંથી એને ડિઝોલ્વ થતે 13 થી 14 દિવસનો સમય લાગે. કેટલો?
હમ? એટલે બોડીમાંથી નીકળી ગઈ પણ તમારી પ્રિમાઇસીમાં ઈ હોય. પ્રિમાઇસીને છોડતે એને 12-13 દિવસ લાગે. એટલે આપણે 12મે-13મે દિવસે પિંડદાન ને વગેરે વગેરે વિધિઓ આપણે કરીએ છીએ. ચાલો એ આપણું કામ નથી, આ તો ખાલી માહિતી છે. અને એવું જોયું નથી તમારું સ્ટેટ ઓફ માઇન્ડ કેવું છે. તમે જેવી બોડી છોડી એ તમે તરત તમારી એનર્જી સક કરી નીકળી જાઓ. તો 12માં જેવું કઈ હોતું નથી. પણ જનરલ નિયમ છે આ બધો. જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે એની ચેતના છે એ સૌથી પહેલી જે આકાશમાં ચંદ્ર છે, ચંદ્રની જે ડાર્ક સાઈડ છે જે આપણે ક્યારે જોઈ નથી, એ ડાર્ક સાઈડમાં આપણી ચેતના, આપણો આત્મા ત્યાં જાય. પહેલો મૃત્યુ વખતે, પછી ગમે ઈ મરે ત્યાં જાય. ત્યાં કને પૃથ્વીના જે દેવી દેવતાઓ છે, પૃથ્વી જે ધરતી છે, ધરતીના કોઈ પણ દેવી દેવતાનું અધિષ્ઠાન છે, જે તમારા ક્ષેત્રપાળ હતા, તમારા વડવાઓ હતા, યા તમારા પિતૃઓ હતા, યા તમારા સૂરધન હતા, પૂરા યા તમે એવા ઘણા બધા પાળિયા પૂજ્યા હોય, ગોગા બાપાને શ્રીફળ ચડાયા હોય, એવી જે નીચલી કક્ષાની જે એન્ટિટીઓ છે બધી, એ બધીઓ જે પૃથ્વી તત્વની છે એનો જે મેન હેડ હોય એ ત્યાં પહેલો તમારી ભેગો ઉપર હાજર થાય સાક્ષીમાં. એના સિવાય સેકન્ડ નંબરમાં આવશે કે તમારો ઈષ્ટદેવ. તમે કયા ભગવાનને માનતા હતા, રામને, કૃષ્ણને, માતાને, ઓને, તેને, જેને તેને XY, એ જે એક એને ઈષ્ટદેવ કહેવાય. ઈષ્ટદેવ નામની એન્ટિટી ત્યાં હાજર થાય, એનો અંશ ત્યાં હાજર થાય. પછી તમારો હાયર સેલ્ફ, જે તમારો હાયર સેલ્ફ છે એટલે કે સૂર્યમાં છે, ક્યાં છે, એનો અંશ ત્યાં હાજર થાય. અને પછી તમારી અલ્ટિમેટ રિયાલિટી જે સ્વયં તમે પોતે છો એની એક જીરોસ્કોપી ત્યાં હાજર થાય. અને એની વચ્ચે સૌથી પહેલો વારો આવે જે નીચલી કક્ષાના જે દેવી દેવતા હતા એને પૂછવામાં આવે, જેને આપણા શાસ્ત્રોમાં ચિત્રગુપ્તનો ચોપડો રૂપક છે. આ બધું એના જે ફોર્મમાં હોય છે, પણ બોલવા માટે એ કથા રચી લીધી કે ચિત્રગુપ્તનો ચોપડો છે. હવે ગોગા બાપાને શ્રીફળ જોડ્યા હતા, ધંધો હાલે એમ માનતા કરી હતી. એટલે એ એન્ટિટી, પૃથ્વીની એન્ટિટી વાળો જે મેન હેડ હોય ને, જે એમ કહેશે કે ભાઈ આ જીવન દરમિયાન એને આટલું મારી પાસે લીધું છે ને આટલું મને દીધું છે ને આટલું પેન્ડિંગ પડે છે, એને આટલું હિસાબ કિતાબમાં બાકી છે, એટલે મારું કાંક કરજો, મારું કાંક કરજો. ચાલો ઓકે. ઈષ્ટદેવને કેમ પૂજ્યા હતા, શું સ્ટેટ ઓફ માઇન્ડ હતું, કેવા અનુભવમાં પસાર થયો, એ ઈષ્ટદેવ એની રજૂઆત કરે કે આ જે માણસ મર્યો એનું આવું બધું છે, એને આવા અનુભવ થયા, એનું જીવનનો નજરિયો આવો હતો, એ આમ જીવ્યો છે, વગેરે વગેરે વગેરે. એ તમારો ઈષ્ટદેવ કે. પછી જે તમારો હાયર સેલ્ફ જે સૂર્યમાં છે એ કહે છે કે આમાં આ જે અનુભવો લેતા હતા એની વખતે મારો સીધો કોન્ટેક્ટ નહોતો. શું છે? અને હું છું એવી એને ખબર પણ નહોતી. એટલે એમાં ઘણું બધું અંધારામાં થયું છે, ઘણું બધું અંધારામાં થયું છે. એટલે હું અત્યારે એમાં કહી શકીશ નહીં. અને પછી જે આપણી અલ્ટિમેટ રિયાલિટી છે એ જે આપણા હાયર સેલ્ફને કહે છે કે આનું કાંક કરો. એટલે એમાં સક્રિય પરિબળ બે છે, લખીએ ઈષ્ટદેવ અને પૃથ્વીવાળો. એટલે તમારા નવા જન્મનો કંટ્રોલ કોની હાથમાં છે? નીચલા બેમાં. એ કે આને અનુભવમાં પસાર કરવા માટે આ જીવ આવો છે, તો હવે આના માટે એના માઇન્ડમાં હજી કેટલા અનુભવ, એને ક્યાં ક્યાં સવાલ ઠોકેલા છે અને શું શું ભોગવ્યું છે અને શું શું ભોગવવાનું બાકી છે, અનુભવ કેટલા જનરેટ થયા અને બાકી છે, પેન્ટિંગ છે. એના સબકોન્શિયસ માઇન્ડની અંદર જોઈ કરી અને એક ડેમો રજૂ કરે કે આ આત્મા આ ટાઈપની છે અને એનું આટલું બાકી છે. આવી રીતે એ સ્ટેટ ઓફ માઇન્ડ ક્લિયર છે, બધું બાકી પડ્યું. તો આ ભોગવવા માટે આને આવું શરીર જોશે. એટલે વિશ્વકર્માને ઓર્ડર કરવામાં આવે કે આના માટે શરીર બનાવો. જે એની સ્ટેટ ઓફ માઇન્ડ છે એ સ્ટેટ ઓફ માઇન્ડને અનુરૂપ એ નવા અનુભવ લઈ શકે એના માટે યોગ્ય શરીર, જાડું, પાતળું, લાંબુ, ટૂંકું, ગોળું, જેવું ખપે એવું શરીર. વિશ્વકર્માએ કંઈ ડેમો એ બતાવે, રિસર્ચ બતાવે કે આ શરીર ચાલશે. એટલે જીવાત્મા છે ને જુએ એટલે ડન, ઓકે. એટલે એ સીધી એની પર મોહર લાગે. એટલે એ શરીર એનામાં તૈયાર થઈ ગયો. અને પછી એ સિચ્યુએશન ગ્રહોની કેવી સોલાર સિસ્ટમમાંથી યોગ્ય આવશે ત્યારે એ પૃથ્વી ઉપર જન્મ થાય. આ બેહોશ મનુષ્યની કહાની છે. શું છે? ત્રીજી એન્ટિટી સૂર્ય, જે આપણો હાયર સેલ્ફ છે. હાયર સેલ્ફ દખલગીરી કરે. એ દખલગીરી ક્યારે કરશે? કે જો તમે સભાન મૃત્યુમાં પાયા, તમે મરતી વખતે તમે હોશને જાળવી રાખ્યો અને મરતે મરતે તમને ખબર છે કે હું મરી રહ્યો છું અને મારું શરીર છૂટી રહ્યું છે, કે આ શરીર છૂટ્યું અને હું આમ હાલ્યો. આવી પ્રક્રિયા વખતે તમારું સ્ટેટ ઓફ માઇન્ડ હોય તો તમારો હાયર સેલ્ફ જે સૂર્યમાં છે એ સીધું હાજર થાય. સમજે? એ ઓર્ડર કરશે, એ ભાઈ પૃથ્વીવાળા તારું શું બાકી હે, ઉભા રહે.
આ ઈષ્ટદેવ તારું શું છે? તને બધું મળી જશે, તને બધું તારું પહોંચી જશે, પણ તું આને મૂકી દે. તું આને, કારણ કે આ હવે આ મારી જ પ્રોપર્ટી મારી પાસે આવી રહી છે. શું છે? હાયર સેલ્ફ છે આપણો જ. તો ઓલા બે વાંચા ઉઠાવશે, અમારું શું? તમને તમારું મળી જશે. ઈષ્ટદેવને કહેવામાં આવે તને તારું મળી જશે, પણ હવે આ મારા કાબુમાં છે, કારણ કે એને મળતી વખતે એને હોશ એટલે હાયર સેલ્ફમાં સ્ટેટ ઓફ માઇન્ડ જતું રહ્યો હતો. ઓકે, હવે એવી રીતે નવો જન્મ થાય ત્યારે જે ઓલા પેન્ડિંગ બોલતા હતા ને, એ આના યાદ સિચ્યુએશન પેદા થાય અને એની થઈ જાય, એના બધા ચૂકવણા થતા આવે. આવી રીતે જીવન જીવાય. બીજી એક વસ્તુ એ છે, જ્યારે આપણા સ્વજનનું મૃત્યુ થાય ત્યારે આપણે શું કરવું? થાય છે તો ઘણું બધું. રુદન આવે છે, દુઃખ પડે છે, આપણી ભાવનાઓને ઠેસ પહોંચે છે, અહેસાસ બગડી જાય છે અને જીવન અંધકારમય લાગે છે. ઘણી બધી સમસ્યાઓ લાગે છે અને ટેમ્પરરી આપણે જીવન નિર્થક લાગવા મળે છે કે હવે આપણું શું થશે, જીવન કેવી રીતે જીવાશે, આપણું આમ થઈ ગયું, આપણું તેમ થઈ ગયું. અને આ થવું સ્વાભાવિક પણ છે, કારણ કે આપણે મૃત્યુલોકની અંદર વસી રહ્યા છીએ, એટલે આપણા ઇમોશન્સ, આપણી ભાવનાઓ અને આપણી બુદ્ધિમાં ઘણી બધી ગડબડ થઈ જાય અને આપણે એક નાસીપાસ થઈ જઈએ અને આ સમયમાંથી આપણે બહાર નીકળતા ઘણો બધો સમય પણ લાગી જાય છે. પણ એક્ઝેક્ટ જ્યારે આપણા સ્વજનનું કોઈ મૃત્યુ થાય એના પછી આપણે શું કરવાનું હોય છે? મને ખબર છે ત્યાં સુધી મૃત્યુ એક અનિવાર્ય ઘટના છે અને જ્યારે આપણા સ્વજનનું મૃત્યુ થાય સ્વાભાવિક છે કે આપણે દુઃખ પહોંચે, હૃદય ઉપર આઘાત આવે અને દિશાહીન જીવન લાગવા માંડે. છતાં પણ આપણે આપણી જાત ઉપર કાબૂ મૂકીને એક એવી ભાવના કરવી જોઈએ કે જે મૃતક છે, કે જેને પાર્થિવ શરીર છોડી દીધું છે, એ વ્યક્તિ માટે આપણે બ્લેસિંગ આપીએ અને એમની અનંતની યાત્રામાં પરમાત્મા એમને પરમ શાંતિ આપે અને આગળની ગતિ અને આગળના આયામ માટે એમના માટે રસ્તો ખુલ્લો થાય. એવા આપણે એનર્જીનો ફોર્સ આપીએ તો એ વધુ સારું રહેશે અને આ વ્યાજબી કારણ છે. કારણ કે જો આપણે એની પાછળ રુદન કરશું, આપણી ભાવનાઓ એને ખેંચશે, આપણા અહેસાસ પણ જો એને ખેંચશે, તો કદાચ બની શકે કે એ જીવ જઈ રહ્યો છે એમની ગતિમાં અવરોધ ઉત્પન્ન થાય અને કદાચ એની અંદર ભટકન પણ આવી શકે. તો આપણે એક એવી કોશિશ કરવી જોઈએ કે આપણી ભાવનાઓ ઉપર, આપણા અહેસાસ ઉપર કાબૂ રાખીને આપણે એ દિવંગત જે આત્મા છે એમની સદગતિ માટે આપણે એક બ્લેસિંગ આપી અને પરમાત્મા પાસે પ્રાર્થના કરવી જોઈએ કે હે પરમાત્મા, જે વ્યક્તિ આ ગુજરી ગઈ છે તેને તમે નામ સહિત બોલો કે હે પરમાત્મા, એમને તમે સદગતિ આપો. ક્યાંક એની ગતિમાં અવરોધ ઉત્પન્ન થતો હોય તો અમે એમને બ્લેસિંગ આપીએ છીએ કે એમની અટકાવેલી ગતિની અંદર ગતિ મળે અને એ આગળના આયામમાં જાય અને જીવનના આગળના આયામો અને આગળના અનુભવો માટે પોતાની જાતને તૈયાર કરી અને અનંતની યાત્રામાં એ આગળ વધે એવી આપણે પરમાત્મા પાસે દિલથી અને હૃદયથી પ્રાર્થના કરી શકીએ. અને આવી પ્રાર્થના કર્યા પછી આપણે 3 વખત ઓમ બોલી શકાય અને સાથે આપણે આ બોલ કેવી રીતે? ઓ આ ઓમકારના ઉચ્ચારથી કદાચ એ આત્માને પ્રાણ ક્યાંક હલવાતો હોય, અટકતો હોય તો એ છૂટી જાય છે અને એ એની અનંતની યાત્રામાં આગળ વધે છે. હરિઓમ, શાંતિ.